ચુનાર છે સર સૈનિક પરમદેવ ફાયર. તો હવે આપણે વાત કરીશું આણંદની. તો બોરસદ ચોકડી પાસે આવેલું એટિક ભવન આજે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિનું રોલ મોડેલ બન્યું છે. આણંદ કૃષિ યુનિવર્સિટી અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલું આ કેન્દ્ર વચેટિયાઓને દૂર કરીને ખેડૂતોને સીધા જ ગ્રાહકો સાથે જોડે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર જ્યારે ખેડૂતોને 18,500 સુધીની સહાય અને તાલીમ આપી રહી છે, ત્યારે આણંદના હજારો ખેડૂતો રાસાયણિક મુક્ત ખેતી તરફ વળીને આત્મનિર્ભર બન્યા છે. તો ચાલો જાણીએ કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જતી આ પ્રેરણાદાયી ગાથા.